નમસ્કાર મિત્રો, ગુજરાતી રસોડામાં આપનું સ્વાગત છે। મારું નામ હિનાબેન નાયક, હું ગાંધીનગરથી છું। આજે આપણે મકાઈની ચાટ બનાવતા શીખીશું। તો મકાઈની ચાટ બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ। એક નાનો બાલ મેં મકાઈ બાફેલી, જેમાં મીઠું નાખીને મેં એક સીટી વગાડીને બાફી રાખી છે। એક ચમચી 1.5 ચમચી જેટલા કેપ્સિકમ, 1 ચમચી જેટલા ટામેટા લેવાના, 1 ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી, 1 ચમચી જેટલા ગાજર લેવાના। અને અત્યારે કેરીની સિઝન છે એટલે મેં થોડીક એમાં કેરી નાખીશ। અને મસાલામાં જોઈ લઈએ તો મેં પ્રપન્નાના બધા જ મસાલા લીધા છે, જે મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો। તો સ્વાદ પ્રમાણે મીઠું, પ્રપન્નાનું મરચું છે, પ્રપન્નાનું હળદર છે, પ્રપન્નાનો ધાણા જીરું પાવડર છે, અને થોડી ચીલી ફ્લેક્સ નાખીશું, થોડો ચાટ મસાલો છે, અને થોડીક ઉપરથી સેવ ગાર્નિશ માટે, અને શેકેલી જીરું નાખીશું। તો મિત્રો, હવે આપણે મકાઈની ચાટ બનાવતા શીખીશું। તો સૌથી પહેલાં એક બાઉલ લેવાનું, તેની અંદર બાફેલી મકાઈ નાખવાની। મકાઈને કુકરમાં બાફતી વખતે અડધી ચમચી જેટલું મીઠું નાખીને 1 ચમચી અંદર સાધારણ જેટલું મરચું નાખવાનું। હવે તેની અંદર 1 ચમચી જેટલું આપણે કેપ્સિકમ મરચું નાખીશું। 1 ચમચીથી 2 ચમચી જેટલું આપણે ટમેટા વધારે ખાતા હોય તો ટમેટા વધારે નાખવાના। 1 થી 1.5 ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી નાખવાની। 1 ચમચી જેટલા ગાજર નાખીશું। અને ખટમીઠો સ્વાદ આવે એટલા માટે મેં આમાં થોડી ઝીણી કાચી સમારેલી કેરી નાખી છે। હવે મસાલામાં પ્રપન્નાનું મરચું છે, જે આપણે 5 ચમચી નાખીશું। ધાણા જીરું પાવડર 5 ચમચી, મકાઈ બાફતી વખતે મેં મીઠું નાખ્યું છે એટલે અત્યારે મીઠાનું પ્રમાણ આપણે ઓછી નાખીશું। થોડા ચીલી ફ્લેક્સ નાખીશું। બાળકોને ચીલી ફ્લેક્સ બહુ ભાવે છે એટલે મેં આમાં થોડા ચીલી ફ્લેક્સ નાખ્યા છે। થોડો ચાટ મસાલો નાખીશું। થોડો મરીનો પાવડર નાખીશું। થોડો શેકેલા જીરાનો પાવડર નાખીશું। જે શેકેલા જીરાના પાવડરથી ટેસ્ટ પણ બહુ સરસ આવે છે મિત્રો। અને છેલ્લે આપણે 2 ચમચી જેટલો સોસ નાખીશું। મેં ટમેટાનો સોસ નાખ્યો છે, અને છેલ્લે પ્રપન્નાનો ગરમ મસાલો નાખીશું। 5 ચમચીથી થોડોક ઓછો નાખીશું, કારણ કે ચીલી ફ્લેક્સ ને બધું નાખ્યું છે એટલે થોડું સ્પાઇસી થઈ જશે। બસ, હવે આપણે એને મિક્સ કરી લઈશું। આ ભેળ ખૂબ જ સરસ લાગે છે, અને હેલ્ધી પણ એટલી જ છે। બાળકો તથા મોટા લોકો હોંશે હોંશે ખાશે। આવી રીતે બધું મિક્સ મસાલો થઈ જાય એ રીતે હલાવી લેવાનું। અંદર થોડીક સેવ નાખીશું। પાછું એકવાર આપણે હલાવી લઈએ।
હવે સર્વિંગ બાઉલમાં આપણે કાઢી લઈશું. દેખાવમાં પણ એટલે જ સરસ લાગે છે. પ્રપન્નાના મસાલા ખૂબ જ સરસ આવે છે મિત્રો, જેને વાપરવાથી આપણે પેટમાં પણ બળતરા થતી નથી. મેં પણ પ્રપન્નાના બધા જ મસાલા મંગાવી જ લીધા છે. તમારે જો મંગાવવા હોય તો ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તો તૈયાર છે મકાઈની ચાટ. હવે જો મિત્રો તમારે પણ પ્રપન્નાના મસાલા મંગાવવા હોય તો પ્રપન્નાની વેબસાઇટ ઉપર તમે 149નો ટ્રાયલ મસાલા ઓર્ડર મંગાવી શકો. અમારી વેબસાઇટ છે www.prapanna.in. નમસ્તે મિત્રો.